હું વળી આખો દાડો મારે કોમ કરવાનું, બસ કોઈ ટાઈમ જ નહીં મળતો મારા પોતાના માટે. હવે તો કોઈ કોમ વાળું આવે ને તો રાખી જ દેવું છે. ઓ બોલ, શું છે? કઈ મારા લાયક કામકાજ મળશે? ઓહો, शैतान का नाम लिया और शैतान हाजिर. ऊपर आई जाओ. આ આયો અચુબાનો. ભાઈ કામ મળી ધીમે ધીમે ચડ, નકર આખી જિંદગી ગાંઠિયા ચાવતો થઈ જઈશ. આટલો ધીમો ચાલ છે કે હજી? હા, એટલો ધીમો આય. અહીંયા બેસ. લતર બોલો, હવે કામ શું કરવાનું તમારે અહીંયા? એ બધું છોડ, પેલા એમ કે તને કામ કરતા શું આવડે? મને તો રોટલા ઘડતા આવડે. એનું તું રેવા દે, રાંધવાનું તો હું કરી દઈ. બીજું શું આવડે એમ કે? બીજું વાહણ ધોવા હોય, કોઈ કપડા ધોવા હોય, વાસણો વાળવું હોય, પોતું ઘણવું હોય, આવું બધું આવડે મને. વાહ, માર તો જે જોતું તું ને એ જ મળી ગયું. વાહ પૂજા વાહ, તું તો બચી ગઈ. તો રાહ કોની છે? ચલ લાગી જા કામે. એમ ડાયરેક્ટ કામે ચાથી લાગવાનું હોય કે પગારની શોખ તો કરવાની કે નહીં કરવાની? લે, એમાં શું 4000 રૂપિયા આપી દઈશ. 4000 રૂપિયામાં હું નોકરી કરું? ઓલા 4000 માં તો મારી ગર્લફ્રેન્ડ ના મેકઅપ ના નથી વળતા, એને 6000 રૂપિયા દેવા પડે. વાહ, આ તો કામ વાળા નહીં ગર્લફ્રેન્ડ. કેમ તમે હજી વાંટા હો? ના, મારે તો એક છોકરું હોય, હું કઈ વાંઢી નહીં. હવે આ બધું સાઈડમાં મેલો અને પગારની વાત કરો. પણ હારું ચાલ, 4 નહીં પણ 10 લઈ લેજે. છેલ્લા હો, 1 રૂપિયો વધારે નહીં આપું. 10,000 માં હું નોકરી કરું. હા તો ઓલા વીઆઈપી કામ વાળો હું જો OnePlus નો મોબાઈલ હું વાપરું, મારી ગર્લફ્રેન્ડ ને આઈફોન આલેલો છે, અને તમે 15,000 માં નોકરી કરો તમારી જોડે. હારું ચાલ, તું કેટલા લઈ છેલ્લા કે? રૂપિયા 20,000 થશે. બોલો, પોહાય તો કહો ને આપડે આ હેડ્યા. કોમ મારું હારું બહુ કાઠું હો. ચલો 20,000 તો 20,000. હાર ભાઈ 20,000 લઈ લેજે. હો, કોમ માં તો છુટકારો મળશે મને. હા તો બોલો, કરવાનું શું? જો પહેલા તો તારા વાસણ ધોવાના, બરાબર. પછી કપડા વાળવાના, બરાબર. પછી કચરો વાળવાનો, બરાબર. અને પોતું મારવાનું. બસ આ બધું ઘરમાંથી વાળી લે. પેલા કચરો ને પછી વાસણ ઘસજે. હે ભગવાન, આવા લાડવા દેવી છોકરીને તે દિવાલે લટકાઈ દીધી હશે. એની તને ગમે એ ખરું. ભગવાન એની આત્માને ખૂબ શાંતિ આપે. આ મારો ફોટો મારો, હું જીવું છું, તું મરી નહીં ગઈ. એક મિનિટ. ખોટી વાત. આમાં નામાં તો થોડું આખું અલગ છે. એમાં મેકઅપ કરેલો, મેકઅપ વગર નહીં. આ તો મેકઅપ નો જ કમાલ છે. તો હવે આપણે કામ ઉપર લાગો. સનમ તેરી કસમ, વાહણ ધોવા બેઠા હમ. એ જાનુના આશિક, વાસણ તો ચૂપચાપ, હજુ પોતું મારવાનું બાકી છે. પણ કરું વાહણ તો ધોઈ લેવા દો. ધ્યાન આપ બરાબર રીતે. ઘરમાં વાહણ ધોવો તો તઈ વાટક્યું છે કે વાહણ ધોવો. અને પોતું મારો પછી. એ મજનુના આશિક, હા? આ શું કરે તું? પોતું મારો. આ રીતે પોતું મરાય? તો કઈ રીતે મારે? લાઈ બતાવું. લો. જો પેલા આવી રીતે કરીને પછી આવી રીતે પોતું મારવાનું. આહા, એક વાત કહું કીધા. હા બોલ. બાકી તમે આમ પોતું મારતા હો ને, ખરેખર આમ સુકન્યા જેવા લાગો હો. એટલા મસ્ત લાગો ને. મારી જોડે શબ્દો નથી વધતા વખણ કરે એવા બોલો. એવું? હા, તમે થોડું મારજો પૂછે. જો આહા, વાહ ભાઈ વાહ, રૂપાળા લાગે હો પોતું મારતા. સરસ લો. હારું ચાલ, હું પોતો માર દઉં, તું પેલું બીજું કામ છે ને પતાઈ દે. એમ? એ ભલે સમજી ગયા ને. માખણ લગાવો ને કામ કઢાવો. ચુડેલનો ફોન? અલે ઓય, કોઈ ચુડેલનો ફોન આવે છે તારામાં? કોનો ચુડેલ નો કીધું? હા લે, ચુડેલનો ફોન છે. આ ચુડેલ નથી, તો આ તો મારી ગર્લફ્રેન્ડ છે. એવું? તો હું વાત કરી લઉં થોડી. હા કર લે, વાંધો નહીં, આ તો બધું હું કરી લઈશ. જા તમ તાર વાત કરો. એક વાત કહું પૂજાબેન? હા બોલ. તમે આ કપડા હંકેલતા હો ને ત્યારે જાણે આમ અપ્સરા વાળ વળાવતી હોય ને એવા લાગો હો. હા એ બધું છોટું, ચા શાંતિથી વાત કર. હું કરી દઈશ. હા એ વાત. હવે મારા કાળિયા નો ફોન ઉપાડો. બોલ ને મારા કાળિયા. શું કરે છે?
પણ ગાડી તેમે બોલ ને થોડું. તો તને હું લાગે હું જોરથી બોલું હું ના ના ગાડી થોડું ઉતાવળું બોલ, ઓછું સંભળાય છે એમ કહું છું. હા તો ઉતાવળું બોલીશ. એમ હમદાબો એમ ચુડેલ નામ નથી તારું લઈશું. શું કીધું? ના ના કીધું મને રાતે સપનામાં ચુડેલ આવી હતી એટલે મેં કીધું તું ડરતી નહીં એમ. ખાઈ તો નહીં જઈને તને. કાલો કાલો બોલે. અરે મારે કાળે. ના 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 કન્ટિન્યુ હું એટલી બધી હારી લાગતી હતું. ચાલો કોઈ તો વખાણ કરવા વાળું મળ્યું. બિચારા એને શું લેવા કામ કરાવું, હું જ જઈને કરી દઉં. ગાડી તને ખબર તો છે હું વીઆઈપી કોમ વાળો. વીઆઈપી કોમ કરીને તે શું તીર મારી લીધું? તો ગાડી પડ મારી વાત ભાઈ, આપડે ગામલી પૂજાબેન ને એમાં કામ કરો છો ને, ઈ પૂજાબેન ના મેં 5 શો વખાણ કર્યા ને, ત્યાં તો પૂજાબેન પોણી ના રેલા ના કોઈ ઢોળાઈ જાય બોલ. આખો દાડો બેઠો બેઠો તારાથી હું વાતો કરો અને પૂજાબેન કામ કરે. કેવો બેઠો બેઠો મજાક પૂજાબેન મજાક કરતો. મજાક ની માં નીકળતો હતી. પણ મજાક કરો હું હાથ ને. આ મજાક છે, મારે બધું કામ કરવાનું, તાર ખાલી બેઠા બેઠા પૈસા લેવાના. સોરી પૂજા મારો થેલો પડ્યો હાલો. થેલા વાળી નીકળ ને કર, પગ ના પગ બધું ભાગી નાખે. નીકળ હેડ. પૂજાબેન મારા આ મહિનાના 350 રૂપિયા બાકી નહીં જાય લાવો. 350 વાળી નેકર તું અહીંથી. 350 વાળી મારા 20,000 રૂપિયા ખાઈને બેઠા કે 350 બાકી આ માથામાંથી વાળ ઉતરી ગયા છે. તારા ઉતરી જશે. મારે તો ઘણા દાડા નહીં ઉતરે. નીકળ. બૂચ મારી ગયો ને, હજુ તો કે 350 આપો. એ પૂજા, તું આવીને આવી ભોળી રહે ને તો તને તો દુનિયા વાળા વેચી અને ચણા ખાઈ જશે. શું કરું હવે, તો મારા માથે તો કામ ને કામ જ રહ્યું.